અને ભાઈ આ સ્ક્રીન પડી ગઈ તમારી શું થયું? અરે ના ઉમંગભાઈ, આ ઇન્ટરેક્ટિવ ડાન્સ ફ્લોર છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે ડેમો લાવ્યા છીએ. અને ભાઈ હું ક્યારનો જોઉં છું કે આ કાપડ જેવી આ તમે શું વસ્તુ લઈ આવ્યા હોય? એલા ઉમંગભાઈ, આ કાપડ જેવું નથી, શું વાત કરો છો? LED છે. ક્યાં? ઓ ભાઈ, LED છે આખી. ઓકે. ઉમંગભાઈ, વારાણસીમાં આપણે LED ઇન્સ્ટોલ કરીને એમાં વૈદિક લોક થઈ છે, જેમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ત્યાં જઈને જો વિઝિટ કરે છે. ઓ ભાઈ, મને પેલા લાગ્યું કે ભાઈ આ ટીવી છે, પણ આ ટીવી તો નથી. સ્ક્રીન તો ઘણા લોકો બનાવે છે, હા, હા. પણ આપણી સ્ક્રીનમાં ને એ લોકોની સ્ક્રીનમાં ફેર શું છે એ તમે કહો. કેમ છો મિત્રો? હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉમંગ કોલી બ્લોગમાં. ને ભાઈ આજે હું રાજકોટના ફેમસ એવા જેક્સ ડિજિટલમાં આવી ગયો છો. અને મિત્રો આયા તમને જો તમારા બિઝનેસ માટેની તમને આયા સ્ક્રીન જોવા મળી જશે, જેમાં તમે તમારા બિઝનેસની એડ રન કરાવી શકો છો. અને આયા ડિઝાઇન્સ એટલી છે, અને આ જેટલી પણ તમે હજી સ્ક્રીન જોઈ રહ્યા છો આ તમને ગુજરાતમાં એક જ જગ્યાએ જોવા મળશે. કેમ કે સ્ક્રીન તો બધે વેચે છે, પણ આયા જે ક્વોલિટી છે એ તમને ક્યાંય જોવા નહીં મળે, ખાલી આ જગ્યાએ જોવા મળવાના છે. તો આપણી સાથે વિશાલભાઈ જોડાઈ ગયા છે. તો કેમ છો વિશાલભાઈ? બસ મજા ઉમંગભાઈ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. બોલો બોલો. તો હવે થોડુંક તમારા જે આજે કંપની છે તો તેના વિશે તમે થોડીક ઇન્ફોર્મેશન દો કે ભાઈ આ તમે કેવી રીતના મેન્યુફેક્ચર કે શું આપણે છે. આપણે ઉમંગભાઈ, આપણી જેક ડિજિટલ આ બધી LED ટોટલી મેન્યુફેક્ચરિંગ આપણે પોતે કરીએ છીએ. આપણે રાજકોટ, અમદાવાદ, બરોડા આ ત્રણેય જગ્યાએ આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. 3 જગ્યાએ બ્રાન્ચ છે અને ઓલ ઓવર ઇન્ડિયા આપણે આપીએ છીએ. ઓકે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આપણે સર્વિસ આપીએ છીએ. તો હવે આપણે સ્ક્રીન વિશે વાત કરશું. અને ભાઈ મેં જે વાત કરી કે ભાઈ સ્ક્રીન તો ઘણા લોકો બનાવે છે, હા, હા. પણ આપણી સ્ક્રીનમાં ને એ લોકોની સ્ક્રીનમાં ફેર શું છે એ તમે કહો. ઉમંગભાઈ, આપણે જે LED અત્યારે જે વસ્તુ આપણે લાવ્યા છીએ ને માર્કેટમાં, એ આપણે ગલ્ફ કન્ટ્રીમાં જે વેધર હોય છે ને, ઓકે, કે ફૂલ સનલાઇટ વાળું વેધર, કે દુબઈનું વેધર છે એ પ્રમાણેની આપણે LED લાઇટ આપણે અહીંયા લઈ આવ્યા છે. LED પેનલ અત્યારે કે ગમે એવી સનલાઇટ હોય, આવા બપોરના તડકામાં પણ આપણી LED વિઝિબલ થાય. તમે જોઈ શકો છો કે ભાઈ બે સ્ક્રીન કે ભાઈ કેવી ક્વોલિટી મસ્ત મજાની છે. અને બીજું આપણે શું વસ્તુ કહેશું કે આ સ્ક્રીન આપણે LED ની આમાં ઓલ ઓવર મેક્સ ટુ મેક્સ હાઈ રિફ્રેશ રેટ, હાઈ બ્રાઇટનેસ અને ફુલ્લી વોટરપ્રૂફ, વેધરપ્રૂફ. વોટરપ્રૂફ આ રહેશે? હા, ફુલ્લી વોટરપ્રૂફ. તમારે બહાર ઇન્સ્ટોલ કરવાની, ફુલ્લી વોટરપ્રૂફ, વેધરપ્રૂફ. તો મારે શોપ છે તો હું શોપ ની બારે રખાવી દઉં તો પણ વરસાદમાં બગડશે નહીં ને? કોઈ વસ્તુ નહીં થાય. અને ભાઈ ગેરંટી વોરંટી વિશે વાત કરીએ તો ઈ કેટલી મળવાની છે? વોરંટી આપણે ઉમંગભાઈ 2 વર્ષની વોરંટી આપીએ છીએ. 2 વર્ષની વોરંટી? યસ, 2 વર્ષની વોરંટી આપીએ છીએ. ને એમાં પણ આપણે રાજકોટની અંદર ઇન્સ્ટોલેશન હોય તો 24 કલાકની અંદર આપણે રિસ્પોન્ડ કરીએ છીએ સર્વિસ માટે, અને રાજકોટ બહાર 48 કલાકમાં. વાહ ભાઈ વાહ. તો ચાલો હવે આપણે એક પછી એક સ્ક્રીન ની વાત કરશું. તો પેલા આ ટીવી, ભાઈ મને પેલા લાગ્યું કે ભાઈ આ ટીવી છે, પણ આ ટીવી તો નથી. ના ઉમંગભાઈ, આ જે છે ને આ LED સ્ક્રીન છે. ઓકે, કે અત્યારે આપણે મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, એવી ઘણી બધી જગ્યાએ કે અત્યારે સમજો એડવર્ટાઇઝમાં પેલા લોકો હોર્ડિંગ્સ લગાડતા. યસ, હવે ભાઈ હોલ્ડિંગ્સ નો જમાનો ગયો છે. અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ ક્યાંય હોલ્ડિંગ જોવા નહીં મળે. આ તમને ડિસ્પ્લે જોવા જરૂર મળશે. તમે હોર્ડિંગ્સમાં ઉમંગભાઈ ખર્ચો કરો, વારા ઘડીએ ચેન્જ કરવા, એક જ વાર વસાવો, એમાં ને એમાં ચેન્જેબલ. અને આમાં ચેન્જીસ પર ઓમ થઈ શકે છે. હા, મોબાઈલ થી, લેપટોપ થી તમે મેન્યુઅલી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જ કરી શકો બધું. તો તમારી એપ્લિકેશન આવતી હશે ને? યસ, આપણે એપ્લિકેશન થ્રુ ટોટલી વસ્તુ ડેટા તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ચેન્જ કરી શકો છો. ઓકે, અને આપણે બીજી સાઈઝ વિશે વાત કરી, કેમ કે આપણા દર્શક મિત્રો જે છે નાનાથી મોટી સાઈઝ લેવાનું પ્રેફર કરતા હોય છે. સાઈઝમાં આપણે ઉમંગભાઈ એવું છે કે કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રમાણે અમારા એન્જિનિયરો કસ્ટમરની સાઇટ ઉપર જઈ ત્યાં વિઝિટ કરે છે કે એમને કઈ સાઈઝ સુટેબલ રહે છે. અને આ બધા અલગ અલગ આઉટડોરના પિક્સલ્સ છે, જેમ કે P6 છે, P5, P4 Pro છે, P4 Ultra Pro છે, P3 Pro છે. આ બધા અલગ અલગ પિક્સલ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે સાઈઝ સજેસ્ટ કરીને કરાવીએ છીએ. તો મારે જો તમારી આજે સ્ક્રીન છે તો તે કસ્ટમાઇઝ કરાવી હોય સાઈઝ પ્રમાણે તો એ પણ ઓપ્શન અવેલેબલ છે. વાહ ભાઈ છે ઉમંગભાઈ. ભાઈ સાહેબ, અને આ સ્ક્રીન વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભાઈ કેવી મસ્ત મજાની સ્ક્રીન છે. તો ભાઈ આના વિશે તમે ઇન્ફોર્મેશન દો. ઉમંગભાઈ, આ જે છે ને P3 Pro કરીને છે પિક્સલ, કે આપણે જ્વેલરી વાળા છે, ક્લોથ શોપ વાળા છે, કે જ્વેલરી વાળા ને ઝીણામાં ઝીણી ડાયમંડ ની ડિઝાઇન હોય, આ બધી વસ્તુમાં પ્રોપરલી પ્લે થાય. કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લગાડવી હોય તો આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ રહેશે. અને ભાઈ એક સવાલ છે કે ભાઈ અત્યારે આપણે બાજુમાંથી જોઈએ છીએ તો એવું નથી દેખાતું, પણ આની રેન્જ કેટલી દૂરથી આ તમારી સ્ક્રીનમાં વિઝિબલ કરવાનું એ તમે જણાવો. આ ઉમંગભાઈ P3 છે, P3 Pro, એટલે આપણે ઓછામાં ઓછું 3 મીટરના ડિસ્ટન્સ થી જોઈએ ને એટલે આનું રિઝલ્ટ આપણને બેસ્ટમાં બેસ્ટ મળે. જેટલું દૂર જઈએ એટલું તો ઓલ ઓવર બેસ્ટ છે. તો જો મિત્રો
તમારે પણ આ સ્ક્રીન તમે જોતા હોય તો મિનિમમ 2 થી 3 મીટરના દૂરથી જોજો તો જ તમને બેસ્ટ ક્વોલિટી જોવા મળશે. હાઈ ક્વોલિટીના જો તમારા વિડીયોઝ છે પણ તમારે મિનિમમ 2 થી 3 મીટર જોવામાં રહેશે. અને ભાઈ આયા આપણે જોઈએ છીએ કે ભાઈ નરેન્દ્ર મોદી જે આપણા પીએમ છે તો આ કેમ તમે ડિસ્પ્લેમાં લગાવ્યું છે? આના વિશે જણાવો, આનું શું લોજિક છે? આમાં એવું છે ઉમંગભાઈ, આપણે રિસેન્ટલી છે ને જે વૈદિક ક્લોક આપણે આજે લગાડેલી છે ને સાહેબ વારાણસીમાં, ઓકે ઉમંગભાઈ વારાણસીમાં આપણે એલઈડી ઇન્સ્ટોલ કરીને એમાં વૈદિક ક્લોક થઈ છે, જેમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ત્યાં જઈને જો વિઝિટ કરે છે. ઓહો એટલે ન્યા આ તમારી કંપનીની સ્ક્રીન? હા સાહેબ ત્યાં આપણા જેક ડિજિટલ ની છે. મેં તમને જેમ પહેલા પણ કહ્યું કે આપણે ઓલ ઓવર ઇન્ડિયા આપણે સ્ક્રીન ઇન્સ્ટોલેશન કરીએ તો છીએ. ભાઈ આ બહુ મોટી વાત છે, તો અભિનંદન કે ભાઈ ખૂબ ખૂબ આભાર ઉમંગભાઈ. વાવ. અને પ્લસ આપણી આ જે બધી એલઈડી છે ને ઉમંગભાઈ, એમાં બીજી વસ્તુ એ છે કે આપણે ફોટો, વિડીયો અને ટેક્સ્ટ આ રીતે આપણે ટેક્સ્ટ કેમ લખેલા છે તો રિક્વાયરમેન્ટ પ્રમાણે આ પણ આપણે એડિટિંગ કરી શકીએ. અને ભાઈ આ વસ્તુ તો મેં ઘણી શોપમાં જોઈ હતી, તો આ વસ્તુ વિશે જણાવો, આ શું છે? આ સ્ક્રોલિંગ બોર્ડ છે ઉમંગભાઈ. આપણે સમજો જ્વેલરી વાળા હોય એને ભાવ એનો ડેઈલી ટુ ડેઈલી ચેન્જ થતો હોય તો એના માટે આ બેસ્ટ વસ્તુ છે કે ડાયરેક્ટ લગાડી દે અને ડાયરેક્ટ પ્રાઇસ આવી જાય કે ભાઈ ગોલ્ડ નો આ પ્રાઇસ છે વગેરે વગેરે. અને દૂરથી સમજો કે કોઈ શોપ અંદર છે, દુકાન અંદર છે, તો બહાર ઈ પોલ ઉપર હેંગ કરાવે તો દૂરથી પણ લોકોને ખ્યાલ આવે કે અંદર આ વસ્તુ છે, આ શોપ છે. ઓકે. અને ભાઈ આ વસ્તુ મેં જ્વેલરીની જે શોપ હોય છે ને ત્યાં મેં ઘણી જગ્યાએ જોઈ છે, તો આમાં સાઈઝ વિશે તમે જણાવો કે ભાઈ સાઈઝ શું રહેશે અને આ સ્ટેન્ડ સાથે મળી જાય છે? હા ઉમંગભાઈ, આ આખી છે ને રેડી ટુ યુઝ સ્ટેન્ડી છે. આનું પણ આપણે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, ઇન્ડોર આઉટડોર બંનેનું. એમ આપણે પોતે જ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જેક ડિજિટલમાં. અને આમાં પણ તમારે જો આ એ ફ્રેમ છે, પછી આ ટી ફ્રેમ છે અને વોલ માઉન્ટ છે, એ ત્રણેય વસ્તુ આપણને જોવા મળી જશે કે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે 22 ઇંચ થી લઈ અને 75 ઇંચ સુધીની એલઈડી ડિસ્પ્લે આપણે આપી શકશું આમાં. વાહ ભાઈ વાહ. અને આમાં વોઇસ પણ ઇનબિલ્ડ આવશે. વોઇસ પણ આવશે ઉમંગભાઈ આમાં. મને એમ હતું કે મ્યુટ છે પણ આમાં વોઇસ પણ, યાની કે સ્પીકર પણ છે. હા છે. અને આ પણ ભાઈ વોટરપ્રૂફ છે? ના, આ આપણે વોટરપ્રૂફ નથી. આ આપણે જે રેસ્ટોરન્ટ છે કે જે રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, મોલ્સ તો એમાં રિસેપ્શન ઉપર આપણે રાખી શકીએ. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ સ્ક્રીન તમને વોટરપ્રૂફ જોવા નહીં મળે, જે છે તે જ વસ્તુ આપણે વિડીયોમાં કહીએ છીએ. યસ. તો ચાલો હવે નેક્સ્ટ અગર વાત કરીએ કે તો ભાઈ આ સ્ક્રીનની અગર પ્રાઇસિંગ વિશે આપણે થોડા જાજી વાત કરીએ, બેસિક આઈડિયા આવે લોકોને, તો સ્ટાર્ટિંગ પ્રાઇસ શું રહેશે એ કહો. પ્રાઇસિંગમાં એવું છે ઉમંગભાઈ, પ્રાઇસિંગ બધા પિક્સેલ પ્રમાણે મેં જેમ તમને કીધું ને કે અમારા એન્જિનિયર વિઝિટ કરે અને ત્યાર પછી કેટલી હાઈટ છે એ પ્રમાણે પિક્સેલ સજેસ્ટ કરતા હોય, રેટ એ પ્રમાણે અલગ અલગ આવે છે બધાયના, બધી ક્વોલિટી પ્રમાણે. ઓકે ડન. હવે એક સવાલ એ છે કે ભાઈ મારા વિડીયો થ્રુ કસ્ટમર આવે તો તમે એને શું ડિસ્કાઉન્ટ આપશો એ તમે કયો. ઉમંગભાઈ, તમારા વિડીયો થ્રુ અમારી પાસે આવશે, તમારે ઇન્સ્ટા આઈડી ને ફોલો કરેલું હશે તો અમે એને સ્પેશિયલ 5% ડિસ્કાઉન્ટ આપશું. ઓહો, 5% ડિસ્કાઉન્ટ. યાની કે માન લ્યો કે ભાઈ મેં આ સ્ક્રીન અગર ફિટ કરાવી અને 1 લાખ રૂપિયાની થઈ તો 5,000 નું ડિસ્કાઉન્ટ. હા, 5,000 નું ડિસ્કાઉન્ટ ઉમંગભાઈ, આ સ્પેશિયલ તમારા માટે. ઓહો, તો જો તમારે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવી પડશે ને મારી ઇન્સ્ટા આઈડી ને ફોલો કરવી પડશે તો જ આ ડિસ્કાઉન્ટ મળશે. અને ખાસ વાત, આ ઓફર લિમિટેડ ટાઈમ પીરિયડ છે ભાઈ, એટલે આ ઓફર લિમિટેડ ટાઈમ માટે છે. જો તમારે નવો બિઝનેસ છે, તમે આવા મસ્ત મજાના બોર્ડ કે સ્ક્રીન બનાવવા માંગતા હોય તો તમે કોન્ટેક્ટ કરો. ને ભાઈ કોન્ટેક્ટ નંબર વિશે તો જો ડિસ્પ્લેમાં દેખાય છે, તો હવે તમે એ વસ્તુ કહો કે ભાઈ લોકોને કેવી રીતના કોન્ટેક્ટ કરવો. જો લોકો અમને જે નંબર અમારે દર્શાવેલો છે આપણે સ્ક્રીન પર, એમાં વોટ્સએપ કરે, કોલ કરે, અમે એ લોકોનું લોકેશન મગાવી એ લોકોને વોટ્સએપમાં પણ ડિટેલ પ્રોવાઈડ કરશું. એમની લોકેશન ઉપર પણ જઈને અમે વિઝિટ કરી આવશું ઓલ ઓવર ગુજરાત. ઓકે, ઓલ ઓવર ગુજરાતમાં જેમ કે ભાઈ કીધું કે ભાઈ 3 જગ્યાએ બ્રાન્ચ છે, હજી એકવાર આપણે બોલી જાય કઈ જગ્યાએ એ તમે કહો. આપણે સાહેબ રાજકોટ, બરોડા અને અમદાવાદ આ ત્રણેય જગ્યાએ આપણી બ્રાન્ચ છે. ઓલ ઓવર ગુજરાતમાંથી કોઈ પણ કસ્ટમર આપણો કોન્ટેક્ટ કરે છે તો એને નિયર બાય બ્રાન્ચમાંથી રિસ્પોન્ડ તરત થઈ જશે અને વિઝિટ કરી લેશે. યસ મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને મેં તમને બધી ઇન્ફોર્મેશન પણ આપી દીધી ને તમને ડિસ્પ્લેમાં નંબર પણ જોવા મળી ગયા છે, જો તમે ઇન્ટરેસ્ટેડ છો કે તમે નવો બિઝનેસ ઓપન કર્યો છે, તમારે આવી મસ્ત મજાના હોલ્ડિંગ લેવા છે, કારણ કે બેનરનો જમાનો ગયો, હવે આવી સ્ક્રીનનો જમાનો છે અને 2 વર્ષની ગેરંટી જોવા મળશે ને વોટરપ્રૂફ છે આ વાળી સ્ક્રીન. આ તમને વોટરપ્રૂફ જોવા નહીં મળે. જો તમે આમાં ઇન્ટરેસ્ટેડ છો તો ડિસ્પ્લેમાં મેં તમને નંબર આપી દીધો છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.